નમસ્કાર મિત્રો, સોના ચાંદીના ભાવમાં આજે મોટો ઘટાડો જોવા મળી રહ્યો છે। જો તમે પણ લગ્ન પ્રસંગ માટે સોનું ચાંદી ખરીદવાનું વિચારી રહ્યા છો તો તમારા માટે આજે રાહતના સમાચાર છે। તો વિડીયોને છેલ્લે સુધી જોતા રહેજો। એ સાથે જાણીશું આજે સોનું અને ચાંદી કેટલું સસ્તું થયું છે અને આજના 18 કેરેટ, 22 કેરેટ અને 24 કેરેટ સોનાનો ભાવ જાણીશું। એ સાથે આજનો ચાંદીનો ભાવ શું છે એ પણ આ વિડીયોમાં જાણીશું। તે સિવાય હવે સોના ચાંદીના ભાવ કેવા રહેશે અને ભાવમાં વધારો થશે કે ઘટાડો તે તમામ માહિતી વિશે આ વિડીયોમાં વિગતવાર જાણીશું। પરંતુ તે પહેલા જો તમે દરરોજ સોના અને ચાંદીના નવીનતમ અપડેટ મેળવવા માંગતા હોય તો ટુડે ગુજરાત યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો। જો તમને વિડીયો ગમે તો વિડીયોને લાઈક કરો અને તમારા બધા સંબંધીઓ અને મિત્રો સાથે શેર કરો। સોના અને ચાંદીના ભાવમાં આજે ઘટાડો જોવા મળ્યો છે। ઇન્ડિયન બુલિયન એન્ડ જ્વેલર્સ એસોસિએશન અનુસાર 10 ગ્રામ સોનું 848 રૂપિયા ઘટીને 1,27,409 રૂપિયા પર આવી ગયું છે। આ પહેલા સોનું 1,28,257 રૂપિયાનું હતું, જ્યારે ચાંદીના ભાવમાં પણ આજે ઘટાડો જોવા મળ્યો છે। 1 કિલો ચાંદીનો ભાવ 2,034 રૂપિયા ઘટીને 1,77,054 રૂપિયા પર આવી ગયો છે। એક દિવસ પહેલા ચાંદીએ 1,79,088 રૂપિયા પ્રતિ કિલોગ્રામની ઓલ ટાઈમ હાઈ બનાવી હતી, જ્યારે સોનાએ 17 ઓક્ટોબરે 1,30,874 રૂપિયાનો ઓલ ટાઈમ હાઈ બનાવ્યો હતો। ગત કારોબારી સપ્તાહ સોનું 2,001 રૂપિયા અને ચાંદી 13,851 રૂપિયા મોંઘી થઈ હતી। IBJની સોનાની કિંમતોમાં 3% જીએસટી, મેકિંગ ચાર્જ અને જ્વેલર્સ માર્જિનનો સામેલ હોતો નથી, તેથી અલગ અલગ શહેરોના રેટ અલગ અલગ હોય છે। પંજાબ નેશનલ બેંક સહિત ઘણી બેંકો ગોલ્ડ લોન રેટ નક્કી કરવા માટે આ કિંમતોનો ઉપયોગ કરે છે। 3 મોટા કારણો છે જેનાથી સોનામાં તેજી આવી છે। સૌથી પહેલું કારણ કેન્દ્રીય બેંકોની ખરીદી। દુનિયાભરની મોટી બેંકો ડોલર પર નિર્ભરતા ઘટાડવા માંગે છે, તેથી તેઓ પોતાના ખજાનામાં સોનાનો હિસ્સો સતત વધારી રહ્યા છે। જ્યારે મોટી બેંકો સતત ખરીદી કરે છે ત્યારે બજારમાં સોનાની માંગ જળવાઈ રહે છે અને તેની કિંમત ઉપર જાય છે। બીજું મુખ્ય કારણ છે ક્રિપ્ટોથી સોના તરફ વલણ। ક્રિપ્ટોમાં ઉતાર ચઢાવ અને કડક નિયમોના ડરથી રોકાણકારો પૈસા સોનામાં લગાવી રહ્યા છે। છેલ્લા કેટલાક સમય દરમિયાન ભારતમાં શેર બજારમાંથી ઓછા રિટર્ન પણ સોનાને આકર્ષણ બનાવ્યું છે। આ ઉપરાંત લગ્નની સિઝન શરૂ થવાથી પણ સોનાની માંગ વધી ગઈ છે। સોનાની માંગમાં તેજી અને ગોલ્ડ ETFમાં વધતા રોકાણથી કિંમતો વધી જાય છે। ત્રીજું મુખ્ય કારણ છે લાંબા ગાળાની સંપત્તિ। સોનું ક્યારેય સંપૂર્ણપણે નકામું થતું નથી, તે નષ્ટ થતું નથી, મર્યાદિત માત્રામાં છે અને મોંઘવારીના સમયે તેની કિંમત જાળવી રાખે છે। લાંબા ગાળે સોનું રાખવું મોટે ભાગે ફાયદાકારક છે। કેડિયા એડવાઇઝરીના ડાયરેક્ટર અજય કેડિયા કહે છે કે ભૌગોલિક રાજકીય તણાવ યથાવત છે, આનાથી ગોલ્ડને સપોર્ટ મળી રહ્યો છે, આનાથી ગોલ્ડની માંગ વધી રહી છે। આવી સ્થિતિમાં આ વર્ષે સોનું 1,35,000 રૂપિયા પ્રતિ 10 ગ્રામ સુધી જઈ શકે છે, જ્યારે ચાંદી 1,85,000 રૂપિયા પ્રતિ કિલો સુધી જઈ શકે છે। તો ત્યારબાદ વાત કરીએ હવે આજના 18 કેરેટ સોનાના ભાવની। તો 1 ગ્રામ સોનાનો ભાવ છે 9,757 રૂપિયા, જે ગઈકાલની સરખામણીએ તેમાં ₹25નો ઘટાડો જોવા મળ્યો છે। 8 ગ્રામ સોનાનો ભાવ છે 78,056 રૂપિયા, જે ગઈકાલની સરખામણીએ તેમાં ₹200નો ઘટાડો જોવા મળ્યો છે। 10 ગ્રામ સોનાનો ભાવ છે 97,570 રૂપિયા, જે ગઈકાલની સરખામણીએ તેમાં 250 રૂપિયાનો ઘટાડો જોવા મળ્યો છે અને 100 ગ્રામ સોનાનો ભાવ છે 9,75,700 રૂપિયા, જે ગઈકાલની સરખામણીએ તેમાં 2,500 રૂપિયાનો ઘટાડો જોવા મળ્યો છે। તે સિવાય જો મિત્રો વાત કરવામાં આવે આજના 22 કેરેટ સોનાના ભાવની, તો 1 ગ્રામ સોનાનો ભાવ છે 11,925 રૂપિયા, જે ગઈકાલની સરખામણીએ તેમાં ₹30નો ઘટાડો થયો છે। 8 ગ્રામ સોનાનો ભાવ છે 95,400 રૂપિયા, જે ગઈકાલની સરખામણીએ તેમાં ₹240નો ઘટાડો થયો છે।
10 ગ્રામ સોનાનો ભાવ છે 1,19,250 રૂપિયા, જે ગઈકાલની સરખામણીએ તેમાં ₹300 નો ઘટાડો જોવા મળ્યો છે. ત્યારબાદ 100 ગ્રામ સોનાનો ભાવ છે 11,92,500 રૂપિયા, જે ગઈકાલની સરખામણીએ તેમાં ₹3,000 નો ઘટાડો જોવા મળ્યો છે. ત્યારબાદ વાત કરવામાં આવે આજના 24 કેરેટ સોનાના ભાવની, તો 1 ગ્રામ સોનાનો ભાવ છે 13,009 રૂપિયા, જે ગઈકાલની સરખામણીએ તેમાં ₹33 નો ઘટાડો જોવા મળ્યો છે. 8 ગ્રામ સોનાનો ભાવ છે 1,04,072 રૂપિયા, જે ગઈકાલની સરખામણીએ તેમાં ₹264 રૂપિયાનો ઘટાડો થયો છે. 10 ગ્રામ સોનાનો ભાવ છે 1,30,090 રૂપિયા, જે ગઈકાલની સરખામણીએ તેમાં ₹330 રૂપિયાનો ઘટાડો જોવા મળ્યો છે. અને 100 ગ્રામ સોનાનો ભાવ છે 13,09,000 રૂપિયા, જે ગઈકાલની સરખામણીએ તેમાં ₹3,300 રૂપિયાનો ઘટાડો જોવા મળ્યો છે. તે સિવાય જો મિત્રો વાત કરીએ આજના ચાંદીના ભાવની, તો 1 ગ્રામ ચાંદીનો ભાવ છે 190 રૂપિયા, જે ગઈકાલની સરખામણીએ તેમાં ₹1 નો વધારો થયો છે. 8 ગ્રામ ચાંદીનો ભાવ છે 1,520 રૂપિયા, જે ગઈકાલની સરખામણીએ તેમાં ₹8 નો વધારો થયો છે. 10 ગ્રામ ચાંદીનો ભાવ છે 1,900 રૂપિયા, જે ગઈકાલની સરખામણીએ તેમાં ₹10 નો વધારો થયો છે. 100 ગ્રામ ચાંદીનો ભાવ છે 19,000 રૂપિયા, જે ગઈકાલની સરખામણીએ તેમાં ₹100 નો વધારો થયો છે. અને 1 કિલો ચાંદીનો ભાવ છે 1,90,000 રૂપિયા, જે ગઈકાલની સરખામણીએ તેમાં 1,000 રૂપિયાનો વધારો થયો છે. તો મિત્રો સોનું ખરીદતી વખતે આ બે બાબતોનું ધ્યાન રાખો. હંમેશા બ્યુરો ઓફ ઇન્ડિયન સ્ટાન્ડર્ડ ના હોલમાર્ક ધરાવતું સર્ટિફાઈડ સોનું જ ખરીદો. સોના પર 6 અંકનો હોલમાર્ક કોડ હોય છે અને હોલમાર્ક યુનિક આઈડેન્ટિફિકેશન નંબર અથવા HUID કહેવામાં આવે છે. આ નંબર આલ્ફાન્યુમેરિક હોય છે, એટલે કે કંઈક આના જેવો AZ4524. હોલમાર્કિંગ દ્વારા સોનું કેટલા કેરેટનું છે એ જાણી શકાય છે. ખરીદીના દિવસે સોનાનું ચોક્કસ વજન અને તેની કિંમત બહુવિધ સ્ત્રોતો પરથી તપાસો. સોનાની કિંમત 24 કેરેટ, 22 કેરેટ અને 18 કેરેટ પ્રમાણે બદલાય છે. 24 કેરેટ સોનાને સૌથી શુદ્ધ માનવામાં આવે છે, પરંતુ એમાંથી ઘરેણાં બનાવવામાં આવતા નથી, કારણ કે એ ખૂબ જ નરમ હોય છે. સામાન્ય રીતે 22 કેરેટ કે તેથી ઓછા કેરેટ સોનાનો ઉપયોગ ઘરેણાં માટે થાય છે. IBJA દ્વારા જારી કરેલા રેટ દેશભરમાં માન્ય છે, પરંતુ તેની કિંમતોમાં GST શામેલ હોતો નથી. ગ્રાહકે ઘરેણાં ખરીદતી વખતે જે કિંમત ચૂકવવાની હોય છે તે ટેક્સ સહિત હોવાથી વધુ હોય છે. એસોસિએશન દ્વારા સવાર અને સાંજ એમ 2 વાર ભાવ જાહેર કરવામાં આવે છે. આ ઉપરાંત ભાવમાં મેકિંગ ચાર્જ પણ શામેલ નથી. એસોસિએશનના નવા ભાવ જાહેર રજાઓના દિવસે જાહેર કરાતા નથી. જો મિત્રો તમને આ વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરો, તમારા મિત્રો સાથે શેર કરો અને જો તમે ચેનલમાં નવા હોય તો ટુડે ગુજરાત YouTube ચેનલને સબસ્ક્રાઇબ કરો.